ગઈકાલે સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને નીતિનભાઈ પટેલ હાજરી આપી હતી. 14 યુવાનોની હત્યા કરવા છતાં સમાજની વચ્ચે આવીને નેતાગીરી જેવી વાતો કરવી અને યુવાનના વિરોધ કરવી, એમાં રાયોટિંગનો ગુનો લગાવીને જ્યારે ધરપકડ કરવામાં આવી છે, જેને મળવા આવ્યા તો એ લોકોને અહીંયાથી દૂર ખસેડી દેવામાં આવ્યા. તો ક્યાંક ને ક્યાંક સમાજને તોડવા માટે અને કાયદા કાનૂનનો દુરુપયોગ થઈ રહ્યો છે. જ્યારે પીઆઈને વાત કરીએ તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર અહીંયા બેઠા અને છોકરાને લઈને બીજા મોકલી દીધા. વાત કરે છે કે તપાસ કરવા મોકલ્યા. એટલા માટે અહીંયા ખાલી મળવા માટે આવ્યા છીએ. યુવાનો ઉપરથી જે ખોટી કલમો લગાવી છે એને દૂર કરવી જોઈએ. સમાજના આગેવાનોને પણ વાત કરી. સમજ નથી આવતી કે સમાજના આગેવાનો આવા રાજકીય લોકોના હાથા બનીને સમાજને તોડવાનો પ્રયાસ કેમ કરે છે. અહીંયા બેઠા છીએ, ટીમ સાથે આવ્યા છીએ અને યુવાનોને મળીને એ લોકોને આશ્વાસન આપવાનું છે. સમાજ માટે જેલમાં જવું એ કોઈ ગુનો નથી. જવા માટે હજુ પણ અમે તૈયાર છીએ, પણ ખોટી રીતે જો કાયદા કાનૂનનો ઉપયોગ થશે તેનો વિરોધ ચોક્કસ થશે.